તો આ તરફ સુરતમાં હજીરા વિસ્તારના રહીશોએ સિંચાઈ ઓફિસે વિરોધ કર્યો। કાંઠા વિસ્તારના રહીશોએ સિંચાઈના પાણી માટે વિરોધ નોંધાવ્યો છે। કેનાલમાંથી ડાંગરના પાક માટે પાણી ન મળતા લોકોમાં રોષ છે। 12 દિવસથી પાક માટે પાણી ન મળતું હોવાનો આરોપ છે। 3 વર્ષથી કેનાલમાં સમયસર પાણી અપાતું હોવાનો આક્ષેપ છે। પાણીની અછતથી ડાંગરના પાકમાં નુકસાન થયું હોય તેવો આરોપ છે। વહેલી તકે પાક માટે પાણી અપાય તેવી લોકોએ માંગ કરી છે। અમે છેલ્લા 3 સિઝનથી અમે અમારો પાક ગુમાવી ચૂકેલા છે। ગઈ વર્ષે 2025 ઉનાળુ ડાંગર દરમિયાન પણ કમોસમી વરસાદને લીધે અને છેલ્લે ખરીફ ડાંગર પણ અતિવૃષ્ટિના લીધે અમારો મોંમાં આવેલો કોયડો છીનવાઈ ગયેલો છે અને સતત જો આ વખતે પાણી નહીં મળે તો સતત ત્રીજી વખત અમારું ડાંગર ફેલ થવાના આરે છે। અમારા વિસ્તારના ખેડૂતો લગભગ પાયમાલ થવાના આરે છે, જેથી કરીને અમને તાત્કાલિક અસરથી પાણી મળે એવી અમારી માંગ છે।